જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સામાન્ય સભા તેમજ દ્વિવાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી 80 વર્ષ સુધીના પેન્શન લેતા નિવૃત્ત કર્મચારીઓનું સાલ ઓળાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સાધારણ સભા જયવર્ધનભાઈ સેમનીવાલાની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના અધિષ્ઠાપક વિદ્યાનંદજી મહારાજ, જંબુસર તાલુકા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભા તેમજ 80 વર્ષ અને 70 વર્ષની ઉપરના પેન્શનરોનું સન્માનનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। આજના પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તેમજ મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોની ખૂબ મોટી સંખ્યા આજરોજ જોવા મળી હતી। મંડળના લગતા કાર્યક્રમો અને મંડળને લગતી સેવાઓ અર્થે આ મંડળ નિસ્વાર્થપણે સેવા આપી રહ્યું છે। ત્યારે આજે 78મા વર્ષમાં આ મંડળનો પ્રવેશ થઈ રહ્યો છે, જે ખૂબ અભિનંદનને પાત્ર છે। મંડળના જે કંઈક મિત્રોના અવસાન થાય છે ત્યારે તેમના ઘરે જઈને પણ તેમના પેન્શન કેસ મંજૂર કરાવવા માટે આ મંડળ હંમેશા તત્પર રહેતું હોય છે અને વખતો વખત કર્મચારીઓના પડતર પ્રશ્નો હોય કે પેન્શનરોના પડતર પ્રશ્નો હોય તો સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે પણ તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે। Subscribe now and press the bell icon.